આજે આપણે શીખવા જઈ રહ્યા છીએ કેવી રીતે આપણે વોલપેપર રાખવું. વોલપેપર રાખવા માટે આપણે પહેલાં તો ફોટોગ્રાફ્સ જોશે. તો મેં ફોટોગ્રાફ્સ ડાઉનલોડ કરેલા છે એટલે આપણે ગોતવાના અત્યારે નથી. તો મેં મારા ફોટોગ્રાફ્સ માય કોમ્પ્યુટરની અંદર ડાઉનલોડની અંદર રાખેલા છે. તો મારે ફોટોગ્રાફ્સને વોલપેપર બનાવવું છે. અહીંયા જે ફરે છે વોલપેપર ત્યાં મારે રાખવું છે. તો હું વોલપેપર રાખવા માટે સૌપ્રથમ મેં જ્યાં ફોટોગ્રાફ્સ રાખેલા છે ત્યાં જઈશ. આ મારા ફોટોગ્રાફ્સ છે. હવે મારે ગમે તે કોઈ પણ એક ફોટો લેવાનો છે. તો હું આ એક સિંહવાળો ફોટો લઉં છું. એની ઉપર રાઈટ ક્લિક કરી સેટ એસ ડેસ્કટોપ બેકગ્રાઉન્ડ નામનો ઓપ્શન આવે છે ત્યાં ક્લિક કરીશ. હવે મારું બેકગ્રાઉન્ડ સેટ થઈ ગયું છે. હવે આપણે જોઈ લઈએ અમારું બેકગ્રાઉન્ડ આવી ગયું છે. બીજો કોઈ હજી આપણે ફોટો રાખી જોઈએ. આ એક ફોટો છે તેને હું રાખું છું. ફરીથી રાઈટ ક્લિક કરી સેટ એસ ડેસ્કટોપ પર ક્લિક કરશું. આ મારું બીજું વોલપેપર આવી ગયું છે. હવે તમારે વારે ઘડીએ એક ડેસ્કટોપ તો આવે છે, પણ મારે મલ્ટિપલ ફોટોઝ રાખવા છે કે એક પછી એક આવ્યા કરે. તો એવું કરવા માટે શું કરવું? તો સૌ પ્રથમ રાઈટ ક્લિક કરીશું મારા ડેસ્કટોપ પર. ત્યાં આપણને પર્સનલાઇઝ નામનો એક ઓપ્શન છે તેની પર ક્લિક કરીશ. ત્યાં મને જોવા મળે છે કે મેં અત્યારે વોલપેપર આ એક રાખેલો છે ડેસ્કટોપ બેકગ્રાઉન્ડ પર. ત્યાં હવે આપણે જઈશું ડેસ્કટોપ બેકગ્રાઉન્ડ ઉપર ક્લિક કરશું. ડેસ્કટોપ બેકગ્રાઉન્ડ પર ક્લિક કરતાં આ મેં ફોટોગ્રાફ્સ જેટલા છે તે મારા અહીંયા સામે દેખાશે. તમારા જો ફોટોગ્રાફ્સ નહીં દેખાતા હોય કારણ કે તમે હજી ફોટોગ્રાફ્સ જગ્યા નહીં તમે સિલેક્ટ કરેલી હોય, તો હું તમને કહી દઉં જગ્યા કઈ રીતે લેવી. આપણે સૌપ્રથમ બ્રાઉઝ પર ક્લિક કરશું. તમારા જ્યાં પણ ફોટોગ્રાફ્સ હોય ત્યાં આપણે જઈએ. મારા ફોટોગ્રાફ્સ રાજદીપની અંદર ડાઉનલોડની અંદર છે, તો હું ડાઉનલોડ પર જઈશ અને ઓકે આપી દઈશ. તો હું અહીંયા આ જગ્યા પર આવી ગયો છું. હવે મારે આમાં મલ્ટિપલ રાખવું છે, તો મારે સિલેક્ટ કરવા પડશે ફોટોગ્રાફ્સ કયા રાખવા છે. એક મેં આ પહેલેથી સિલેક્ટ રાખેલો છે, બીજો એક મારે આ જોઈએ છે, ત્રીજો આ અને ચોથો આ. તો મેં આ 4 ફોટોગ્રાફ્સ રાખેલા છે. હવે હું તમને જણાવી દઉં તમારે બાય ડિફોલ્ટ અહીંયા 10 સેકન્ડ નહીં હોય, ત્યાં તમારે 30 મિનિટે ચેન્જ થશે ફોટોગ્રાફ. મેં અહીંયા 10 સેકન્ડ કરી લીધું છે કારણ કે આપણે ટાઈમ લાંબો ન જરૂર પડે. તમે 10 સેકન્ડ રાખી અને સેવ ચેન્જ ઉપર ક્લિક કરી દો છો. ચેન્જ ક્લિક કર્યા બાદ સેવ કર્યા બાદ હવે આપણે જોઈએ 10 સેકન્ડે મારા ફોટોગ્રાફ બદલાશે. હું થોડુંક ફાસ્ટ ફોરવર્ડ કરી દઈશ જેથી તમારે ટાઈમ આમાં બચે. તો આવી રીતના આપણે ફોટોગ્રાફ્સ એક પછી એક પણ રાખી શકીએ છીએ. મલ્ટિપલ ફોટોગ્રાફ્સ પણ આપણે સેટ કરી શકીએ છીએ ડેસ્કટોપ પર. હવે હું તમને બીજું એક વાત કહી દઉં કે તમને આની અંદર વિન્ડોઝવાળા પોતે પણ ફોટોગ્રાફ્સની સિસ્ટમ આપે છે કે તમે આટલા ફોટો અર્થમાંથીને કોઈ પણ ફોટોગ્રાફ્સ લઈ શકો છો, ફ્લાવરમાંથી પણ લઈ શકો છો. તમે આની પર ક્લિક કરી અને મિનિમાઇઝ કરશો તો આ બધા તમને એના અર્થના બધા ફોટોગ્રાફ્સ દેખાશે. બીજું તમે ફ્લાવર પર ક્લિક કરશો તો ફ્લાવર્સના તમને ફોટોગ્રાફ્સ દેખાશે. તમે તમારી પોતાની પણ એક થીમ બનાવી શકો છો. ધારો કે મેં અત્યારે આ રાખેલી હતી, તો મારે આ થીમને કેવી રીતના સેવ કરવી? તો આ થીમને સેવ કરવા માટે અહીંયા સેવ થીમ નામનો ઓપ્શન આપેલો છે. હું તેની પર ક્લિક કરીશ અને ત્યાં મને ક્લિક કર્યા બાદ એક સેવ થીમ એઝ કરીને વિન્ડો આવી છે. તેની ઉપર હું મારી થીમને કંઈક નામ આપી દઉં છું. હું તેને નામ આપું છું માય થીમ. ત્યારબાદ એને સેવ કરી દઉં છું. મારી થીમ સેવ થઈ ગઈ છે. અહીં આપ નામ પણ જોઈ શકો છો. આમે એક બીજી થીમ મારી રાખેલી હતી, તેને પણ હું દેખાડી દઉં તમને.
તો આવી રીતના આપણે વોલપેપર સેટ કરી શકીએ છીએ.